હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે અત્યારે છે ને મધર ડે છે આજે. તો મધર ડે છે તો આપણે મમ્મીઓ છે ને બાળકો માટે જ બધું કરતા હોય છે હંમેશા. તો આજે છે ને હું તમારી જોડે એક બાળકોની રેસીપી લઈને આવી છું અને એક બધા જ પી શકે એવું એક શું કહેવાય લિક્વિડ, ગરમીમાં ઠંડુ ઠંડુ લિક્વિડ પણ લઈ આવી છું. તો બે રેસીપી આજ તમારી જોડે અત્યારે શેર કરીશ. રાતે 10 વાગે લાઈવ થાય ત્યારે એક દૂધીની મીઠાઈ બનાવવાની છે, લોકીની મીઠાઈ. તો ખાસ રાતે 10 વાગે પણ આવજો. અને અત્યારે એક સરસ મજાના મગની દાળનું હેલ્ધી તો ઇડલી પીઝા બનાવીશ. તો બાળકો છે ને હંમેશા કેવું થાય છે કે મેંદાના બ્રેડના એવા પીઝા ખાતા હોય છે, તો આપણે એ ન ખવડાવે. એના બદલે આવું કંઈક અલગ જ છોકરાઓને દઈ શકીએ એવું એક સરસ મજાનું મેનુ લઈને આવી છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બધાય લેડીઝને મધર ડે ની ઢેર સારી શુભકામના મારા તરફથી. તો એના માટે આપણે કયો કયો સામાન જોઈશે અને કેવી રીતે બનાવવાની છે આખી જ રેસીપી તમારી જોડે શેર કરીશ. દરરોજ હું સરસ આ રેસીપી તમારી જોડે શેર કરું છું. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું. આજે પણ રાતે 10 વાગે લાઈવ આવી ને સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરીશ. અત્યારે છે ને મેં 3 કેરી લીધી છે. 3 કેરી લીધી છે, એ 500 ગ્રામ કેરી છે. તો 500 ગ્રામ કેરીમાંથી આપણે સરસ આમપન્નો બનાવવાનો છે. ગરમીમાં જ્યારે તમે બહાર નીકળો ત્યાં લૂ ન લાગે એના માટે આપણે સરસ મજાનું લિક્વિડ બનાવવાનું છે. તો જો આપણે કુકર લેવાનું છે. કુકરમાં છે ને 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે. તો આમાં અત્યારે કાંઈ જ ઉમેરશું ને, 1 ગ્લાસ પાણી જ એડ કરવાનું છે અને ગેસ ચાલુ કરી દે. આ જ કેરી હું અંદર એડ કરીશ, પણ ત્યાં સુધીમાં આપણું કુકર છે ને ગરમ સરસ થઈ જશે. જો કુકરમાં આપણે પાણી એડ કર્યું છે અને આ ત્રણેય કેરીને બાફા મૂકી દેશું. આ બધામાંથી છે ને આપણે ગોટલી હટાવી દીધી છે. ત્રણેયમાંથી ગોટલી એક છે એમાંથી ગોટલી એમાંથી ની કાઢી જ લો. ઓકે, એટલે ગોટલી નીકળી જ જાય. એટલે બધામાંથી આપણે ગોટલી કાઢી લીધી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને આજે આપણે પાણી એડ કર્યું છે અને કેરી છે, ચોખ્ખું દેખાય છે ને. હવે આને આપણે સીટી લગાવશું. તો સીટી કેટલી? 1 સીટી લગાવશું. ધીમા તાપે 2 સીટી લગાવશું. કુલ 3 સીટીમાં સરસ ચડી જશે. તો અત્યારે જે હું આ આમપન્નો બનાવવાની છું એને છે ને આપણે સાકરમાં બનાવવાનો છે, ખાંડનો ઉપયોગ નથી કરવાનો. કારણ કે અત્યારે છે ને ગરમીની સિઝન છે, તો મેં મીઠાઈની રેસીપી તમારી જોડે શેર કરી હતી, એમાં ખાંડનો ઉપયોગ કર્યો હતો ને. પણ અત્યારે છે ને હું ખાંડનો ઉપયોગ નથી કરતી, સાકરનો ઉપયોગ કરું. તો મેં કેટલી 500 ગ્રામ કેરી હતી કાચી, તો સામે સાકર પણ એટલી જ લીધી છે. તો જ આપણને ખટમીઠું સરસ આમપન્નો લાગે. તો આમાં છે ને આપણે અત્યારે કોઈ તાર નથી કરવાનો, થોડું ચીપચીપું જ કરવાનું છે. તો હું ખાસ બતાવી, અને આપણે જ્યારે સ્ટોર કરવાનું હોય તો શું અંદર એડ કરવું તે પણ બતાવીશ. તો આપણે છે ને 3-4 સીટી થઈ ગઈ. 3-4 સીટી થઈ ગઈ. હવે તરત જ આપણે કુકર ખોલી નાખશું, કારણ કે આને આપણે બનાવતા વાર નહીં લાગે. તરત જ આપણે કુકર ખોલી નાખશું. આજે જ્યારે હું રાતે 10 વાગે લાઈવ આવીશ ત્યારે સરસ સરસ એક રેસીપી તમારી જોડે ખાસ શેર કરીશ. તો જો તમને હું બતાવું અત્યારે કે આપણી કેરીનો પલ્પ કેવો તૈયાર થયો છે. જો તમે જોઈ શકશો કેટલી 2 કે 3 સીટી, 3-4 સીટીમાં તો તમે જોઈ શકશો કેટલો સરસ કેરીનો પલ્પ નીકળ્યો છે. જો આ કેરીનો પલ્પ તરત જ તૈયાર થઈ ગયો. જોયું તમે?
હવે આપણે છે ને આમ પણ બનાવતા હોય તો ચટપટું અંદર કંઈક એડ તો કરવું પડે ને આપણને, તો સ્વાદ આવે ને. નકર તો ખાલી સાકરનો ને ખાટો સ્વાદ આવે ને. તો મસાલા કયા ઉમેરીશ તે બતાવીશ. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. અત્યારે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લે. તો થોડું આપણે ઠંડુ થવા દેશું જો, અને આપણે થોડું ક્રશ કરવાનું છે, તો જ આપણે મિક્સર જારમાં ક્રશ કરી શકીએ ને. હવે આપણે આમાં શું એડ કરવાનું છે, સરસ એક જો તો આપણે છે ને કેરીનું મિશ્રણ સરસ બફાઈ ગયું છે, તો એમાં આપણે સંચર એડ કરીશું. તો અત્યારે કેટલું આપણે વધારે એડ કરીશું, વધારે જો, કારણ કે આપણે આ સાકર આટલી કેરી છે તો આ 500 ગ્રામ છે, આ પણ 500 ગ્રામ છે, એના માપથી સંચર મેં એડ કર્યું છે. પણ જ્યારે તમે ગ્લાસમાં સર્વ કરો તો ઓછું લાગે તો તમારે એડ કરી શકાય. અને એમાં આપણે શેકેલું જીરું, પણ 1 ચમચી આખી ભરીને. પછી તીખો સરસ સ્વાદ આવે એના માટે આપણે મરી, તો મરી કેટલા લેવાના, મરી અડધી ચમચી જ લેવાના. તમને હું બતાવું તો કેટલી છે, તો અડધી ચમચી જ છે, જોઈ શકો. મરી, સંચર અને જીરું શેકેલું, તેની જોડે વરિયાળીની ફ્લેવર સરસ લાગે અને ઠંડક આપે પેટને, એટલા માટે થોડી વરિયાળી. આટલો જો, આ મારો ફુદીનો છે, તમને દેખાતો હશે. મેં તમને કોથમીરની પણ ટ્રીક એક આપી ને, કોથમીરની. આ ફુદીનો છે, તો તમે જ્યારે પણ ફુદીનો લઈ આવો ત્યારે તરત જ તમારો ફુદીનો છે ને કારો પડી જાય છે, ખરાબ થઈ જશે. તો એ ન થાય એટલા માટે તમે આ ચોક્કસથી કરજો. જો છે ને, હવે છે ને આ ફુદીનો છે, એમાંથી આપણે થોડી ધોઈ અને પછી ચોખ્ખો કરીને રાખ્યો છે ફુદીનો. પછી જ મેં અંદર આમાં મૂક્યો છે ગ્લાસમાં. જ્યારે આપણે જબલામાં ભરી છીએ, બેગમાં ફુદીનો, તો પણ ખરાબ થઈ જાય છે, ડબ્બામાં ભરી તો પણ ખરાબ થઈ જાય છે. પણ જો આવી રીતે ફુદીનો તમે રાખ્યો હોય પાણીમાં તો એ ખરાબ ન થાય, પણ ફ્રીજમાં રાખવાનો. તો જો આપણે થોડો ફુદીનો પણ સરસ અંદર એડ કરશું એટલે એની ફ્લેવર સરસ આવે ફુદીનાની. તો આ મારી રીત તમને ગમી, ફુદીનો ને કોથમીર સાચવવાની. તો ખાસ લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરો. સબસ્ક્રાઇબ કરો તો મને પણ એક સરસ આનંદ આવે કે ચલો બધાય સરસ. તમારે સબસ્ક્રાઇબ કરવું ખાસ ફ્રી, સાવ ફ્રી છે. એમાં આજ તો ખાસ થવું જોઈએ. જો અત્યારે કેટલો ફુદીનો એડ કર્યો, હજી તમારે આનો વધારે એડ કરવો હોય તો પણ કરી શકાય. તો છે ને મેં ફ્રીજમાં રાખ્યું હતું, તો તમને ખબર છે આ કોથમીર છે, મીઠો લીમડો છે, તમને બતાવું. આ મીઠો લીમડો છે, તાજો ફ્રેશ જો, અને આ કોથમીર છે. તો તમે છે ને ફ્રીજમાં આ રીતે તમે રાખી દો તો ખરાબ નહીં થાય, 3-4 દિવસ તો ખાસ ખરાબ નહીં થાય. જ્યારે અત્યારે ગરમીની સિઝનમાં તમે કોથમીર અને ફુદીનો લઈ આવો છો તો કેવો થઈ જશે. તો ખાસ તમે આવી રીતે બનાવજો. ફુદીનો, કોથમીર તો ફ્રીજમાં જ્યારે ખૂણામાં જગ્યા હોય ને ત્યાં મૂકી દેવાનું, પણ બહાર નહીં રાખવાનું, ફ્રીજમાં આ રીતે તમારે રાખવાનું. તો હવે આ બધું છે મિશ્રણ, એને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને પીસી લેશું. હજી આમાં આપણે ફુદીનો થોડો વધારે એડ કરવો હોય તો પણ કરી શકાય. સરસ ગ્રીન કલર આવે ફુદીનાથી, તો બહુ સરસ કલર આવે. તો અત્યારે છે ને આપણે સ્ટોર કરવાનું છે, તો અંદર કોઈ કણિયું હોય કે કાંઈ પણ આપણે રેસા હોય કેરીના, એ આ બધા આપણે કાઢી લઈશું. કોઈ પણ રેસા હોય તો નીકળી જાય.
તો આપણે જવા દેશું. અને હવે છે ને આપણી આ ખાંડની ચાસણી સાકરની, ઓકે, સાકરની જે ચાસણી છે ને એમાં આપણે આ એડ કરી દઈશું જોડે. નજીક લાવો, નજીક કેમેરો લાવો. જો કેટલો સરસ મજાનો લુક આવ્યો છે, કલર નેચરલ છે ને. અત્યારે તમે આને ટેસ્ટ કરો ને તો એટલી મજા આવે. હજી તમારે આમાં સંચર કે એવું વધારે એડ કરવું હોય તો પણ કરી શકાય. તમે અડવો એટલે છે ને આમ ચીપચીપું લાગે એટલે છે ને તૈયાર છે. આને બહુ ચાસણી નથી કરવાની, આપણે ચાસણી કરશું તો પછી જામી જશે એટલા માટે. અને એક જ ઉફાણો આવશે એટલે તરત જ બંધ કરી દઈશું. જો હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું. જો સરસ તૈયાર થયું છે ને આમ પન્નો, નેચરલ છે ને. તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી બનાવજો. હવે આપણે શું એડ કરવાનું છે તો હું ખાસ અત્યારે તમને બતાવું. એક છે ને આપણે લીંબુ એડ કરવાનું છે, તો આપણે લીંબુ એડ કરશું. ભલે અંદર ખટાશ છે, અંદર ખટાશ તો છે જ, પણ તો પણ આપણે જે લીંબુ એડ કરી છે ને એનો સ્વાદ જ વધી જાય. જો એક લીંબુનો રસ અંદર એડ કરશું અને ગેસની આંચ બંધ કરી દીધી છે. એનાથી છે ને ખરાબ ન થાય. આપણે ગેસની આંચ બંધ કરી દીધી છે. સરસ મજાનો આમ પન્નો બનાવ્યો છે. જો તો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. ટેસ્ટી સરસ મજા. હવે આપણે ગ્લાસમાં સર્વ કરશું તો કેવી રીતે કરશું હું ખાસ તમને બતાવું. તો એના માટે આપણે 2 ગ્લાસ લેશું, એમાં બરફના ટુકડા એડ કરશું. લાવો જામી ગયું. તો અત્યારે છે ને આપણે ગરમીના સિઝન માટે બનાવી છીએ એટલે આપણે 1 ચમચી તકમરિયા એડ કરશું. જો તકમરિયા એડ કરશું અને ફુદીનાના ઝીણા ઝીણા ટુકડા એડ કરશું. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થોડા થોડા આપણે ફુદીનાના ટુકડા એડ કરશું. મસાલા તો આપણે બધા એડ કર્યા જ છે ને અંદર. ઠંડુ પાણી અને થોડું આપણે લિક્વિડ એડ કરશું. આમ પન્નાનું લિક્વિડ એડ કરશું.
આપણે છે ને ઠંડુ ચિલ્ડ પાણી અંદર એડ કરશું બરફની જોડે. અને ચમચીથી મિક્સ કરી લેશું આપણે. નીચેથી ચમચીથી સરસ મિક્સ કરી લેશું. તો મને આ રેસીપી અત્યારે સરસ મજાનો મેં આમ પન્નો બનાવ્યો છે કાચી કેરી એડ કરીને. તો તમે મને ખાસ કમેન્ટમાં જણાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. તો ખાસ દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું, ત્યારે તો દરરોજ તમે આવજો જ રાતે 10 વાગે. અને અત્યારે સરસ મજાનો મેં કાચી કેરીનો ગરમીની સિઝનમાં ઠંડુ પેટને ઠંડક આપે તેવું સરસ મજાનું આમ પન્નાનું શરબત બનાવ્યું છે. તો મને આ રેસીપી તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટમાં પણ કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે. બધાને થેન્ક યુ.